આ વર્ષ માટે બાફેલા ગુંદાનું અથાણું બનાવવા 500 ગ્રામ ગુંદા સાથે 250 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. હવે ગુંદાને બાફવા 4 ગ્લાસ પાણી એડ કરી તેમાં 1 મોટી ચમચી મીઠું એડ કરશું અને પાણીને ગરમ થવા દેશું. થોડું ગરમ થાય એટલે તેમાં ગુંદાને એડ કરી દઈએ અને ગુંદાને સારી રીતના બોઇલ કરી લેશું. તો અહીંયા લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. અહીંયા ગુંદા 80 થી 90% જેટલા બફાઈ ગયા છે. હવે તેને ઝાડાની મદદથી કાઢી લેશું અને ગુંદાને 10 થી 15 મિનિટ માટે કપડા ઉપર છૂટા છૂટા પાથરી દઈએ જેથી જે ઠંડા થઈ જાય. તો ગુંદામાં એડ કરવાનો મસાલો બનાવવા કેરીમાંથી છાલના ભાગને કાઢીને તેને ખમણી લીધી છે. હવે તેમાં અડધી ચમચી મીઠું અને 1/4 હાથની મદદથી દબાવીને કેરીમાંથી બધું જ પાણીને કાઢી લેશું અને કેરીમાં 1 કપ આચાર મસાલો એડ કરી મિક્સ કરી લેશું. તો ગુંદા રેસ્ટ આપ્યા પછી ગુંદા ઠળી ગયા છે. હવે આ રીતે ગુંદામાંથી ટીડિયાના ભાગને કાઢી લઈએ અને ગુંદાને પ્રેસ કરી વચ્ચે રહેલા ઠળિયાના ભાગને કાઢી લઈએ અને મસાલાને ગુંદામાં દબાવીને એડ કરતા જઈએ અને ગુંદાને કાચની બારણીમાં ગોઠવતા જઈએ. તો બધા જ ગુંદા ભરીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં ગરમ કરીને ઠંડુ કરેલું ડૂબાડૂબ તેલને એડ કરી દઈએ જેથી અથાણુંમાં ફૂગ નહીં ચડે અને આખા વર્ષ માટે સારું રહેશે. તો તૈયાર છે બાફેલા ગુંદા.